ભુજના વિવાદિત મિર્ઝાપર કુમાર શાળા ફરી વિવાદમાં આવી છે। શાળાના બાંધકામને લઈને અનેક સવાલો ઉઠ્યા છે। શાળાના આચાર્ય અને કચ્છ ડીડીઓ વચ્ચે પણ આ મામલે બોલાચાલી થઈ। શાળાની નબળી ગુણવત્તાની ફરિયાદ એટલે કે શાળાના બાંધકામની નબળી ગુણવત્તાની ફરિયાદ વચ્ચે લોકાર્પણ કરવામાં આવતા આક્રોશ ફેલાયો। મિર્ઝાપરની શાળાને નેતાઓના હઠાગ્રહ સામે શિક્ષણ તંત્ર નબળું પડ્યું હોય તેમ કુમાર શાળાના લોકાર્પણમાં કુમારિકાને હાજર રાખી સંખ્યા દર્શાવવામાં આવતા નેતાઓ સામે વાલીઓમાં સવાલ ઉઠ્યા છે। વાલીઓએ કહ્યું કે સ્થાનિક લોકોની ગેરહાજરી અને થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કર્યા વગર જ શાળાનું ઉદ્ઘાટન કરી દેવાયું છે અને ભાજપના કેટલાક નેતાઓ જશ ખાટવા માટે આ શાળાનું લોકાર્પણ કર્યું હોવાનું સ્થાનિકોએ આક્ષેપ કર્યો। સાથે જ કુમાર શાળાના લોકાર્પણના કાર્યક્રમ સામે પણ વિરોધ દર્શાવ્યો। આ નવી બિલ્ડિંગ બની એ બાબતે અમે એવું નાખ્યું હતું વાલી ગણે કે થર્ડ પાર્ટી તપાસનો અહેવાલ અમને આપવામાં આવે અને ચોમાસા સુધી રાહ જોવામાં આવે પછી અમે અમારા બાળકોને શાળામાં મોકલીએ, પણ એ બાબતે કઈ કરવામાં આવ્યું નથી અને ડાયરેક્ટ એક પ્રોગ્રામ ગોઠવી દેવામાં આવ્યું છે। રાતોરાત મેસેજ કરી દેવામાં આવ્યા છે અને રાતોરાત એટલે અમારા કોઈ વાલીઓ હાજર થઈ શક્યા નથી તે છતાં અમારી સંમતિ વગર આ પ્રોગ્રામ ગોઠવવામાં આવ્યું છે અને અમને જ અંદર આવવા દેવામાં આવતા નથી।